નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વૈદિક યુગના પહેલા ભાગ એટલે કે પૂર્વ વૈદિક યુગ, ઋગ્વૈદિક યુગ વિશે ચર્ચા કરી હતી અને આ પાઠમાં આપણે ઉત્તર વૈદિક યુગ વિશે ચર્ચા કરીશું. ઋગ્વૈદિક યુગ અને ઉત્તર વૈદિક યુગ આ બંનેની અંદર ઘણો બધો ડિફરન્સ છે, પણ આપણે જે ઋગ્વૈદિક યુગ ભણ્યા હતા એના આધારે ક્યાં ક્યાં કેવા કેવા પ્રકારના ડિફરન્સીસ છે એને આપણે જોતા રહીશું, જેથી તમને યાદ કરવામાં બહુ સરળતા રહે. તો જોઈએ આપણે ઉત્તર વૈદિક યુગ. ઉત્તર વૈદિક યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1000થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો છે. આપણે જોયું હતું કે ઋગ્વૈદિક યુગનો સમયગાળો ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000 સુધીનો હતો. તો આ સમયગાળાની અંદર પરિવર્તન, નામમાં પરિવર્તન, પહેલાંને પૂર્વ વૈદિક યુગ કે ઋગ્વૈદિક યુગ તરીકે ઓળખવામાં આવે છે અને વૈદિક યુગ ઉત્તર વૈદિક યુગ તરીકે ઓળખવામાં આવે છે. ઋગ્વૈદિક યુગના ઇતિહાસને જાણવા માટે સૌથી મહત્ત્વનો અને માત્ર એક જ સ્ત્રોત હતો ઋગ્વેદ. જ્યારે ઉત્તર વૈદિક યુગની માહિતી જે છે એ બાકીના 3 વેદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો, કેટલાક ઉપનિષદો એમાંથી આપણને મળે છે. તો આ જે ઉત્તર વૈદિક યુગની માહિતી મેળવવા માટેના સ્ત્રોત કયા છે? તો સૌથી પહેલાં સામવેદ, એના પછી યજુર્વેદ, અથર્વવેદ, આ 3 વેદો, એના પછી બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, ઉપનિષદો. આમાંથી આપણને ઉત્તર વૈદિક યુગ વિશેની મોટા ભાગની માહિતી મળે છે. તો હવે આ લેક્ચરમાં આપણે સૌપ્રથમ આ જે સ્ત્રોત છે ઉત્તર વૈદિક યુગનો ઇતિહાસ જાણવા માટેના સ્ત્રોત, એને આપણે થોડાક ટૂંકમાં ભણીશું, કેમ કે બહુ ડેપ્થની અંદર આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સ્ત્રોત નામના પ્રશ્નની અંદર સાહિત્યિક જે સ્ત્રોત છે એની અંદર બહુ વિસ્તૃતમાં ચર્ચા કરેલી છે, એટલે બહુ વિસ્તારપૂર્વક નહીં જઈએ, પણ તેમ છતાં એક વખત એને તાજું કરવાનો પ્રયત્ન કરીશું અને એના પછી વૈદિક યુગની ઉત્તર વૈદિક યુગની બાકીની બધી સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક સ્થિતિને સમજવાનો, એ વખતના સમાજને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે પહેલો સ્ત્રોત એ સામવેદ. ઋગ્વૈદિક યુગની અંદર તેનો ઇતિહાસ જાણવા માટે માત્ર ઋગ્વેદ એક જ ગ્રંથ હતો. આની અંદર ઘણા બધા જે વૈદિક સાહિત્ય જે છે એનો પાઠ જે છે એ ઉત્તર વૈદિક યુગ વિશેની માહિતી આપે છે. સામવેદ છે એ સંગીતનો વેદ છે. આ છે ને સામવેદના તમામે તમામ મંત્રો છે એ ઋગ્વેદમાંથી જ લેવામાં આવેલા છે, પણ આ મંત્રો કેવા છે? ગાઈ શકાય એવા મંત્રો છે. સંગીતનો વેદ છે, ગાઈ શકાય એવો, લય અને તાલ સાથે ગાઈ શકાય એવા. એની વિષય વસ્તુ શું છે? યજ્ઞ સમયે ગવાતા મંત્રોનું સંકલન છે. આ સંકલન છે પહેલાંમાંથી લઈને કરેલું. સંગીત, ભારતીય સંગીત શાસ્ત્રનો પાયો એ સામવેદમાં છે. 7 સ્વરો જે સંગીતના છે, સા રે ગ મ પ ધ ની, એનો ઉલ્લેખ પણ અહીંયા મળે છે. એના પછી આપણે વાત કરીએ કે પ્રાચીન ભારતમાં કળાના ઉચ્ચ સ્તરની સાબિતી આપે છે. કલા પ્રાચીન ભારતની અંદર કેટલા ગજબના ઉચ્ચ સ્તરે હતી એ આપણને આમાંથી જાણવા મળે છે. હવે આપણે જોઈએ યજુર્વેદ. આ ત્રીજો વેદ, એને કર્મકાંડના વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શા માટે કર્મકાંડનો વેદ? એનું મુખ્ય કાર્ય કયું છે? તો કે યજ્ઞ વિધિઓ અને ધાર્મિક અનુષ્ઠાનોનું વર્ણન. યજુર્વેદમાં યજ્ઞની વિધિઓ કેવી રીતે કરવી અને ધાર્મિક અનુષ્ઠાનો કઈ કઈ રીતે કરવા એની સંપૂર્ણ માહિતી આપેલી છે. એના પછી એના 2 ભાગ પડે છે યજુર્વેદના, એક શુક્લ યજુર્વેદ અને બીજો કૃષ્ણ યજુર્વેદ. તત્કાલીન સમાજમાં, તે વખતના સમાજમાં પ્રચલિત વિવિધ પ્રકારના યજ્ઞો અને રાજાના કર્તવ્યોનું નિરૂપણ છે. એટલે રાજાના કર્તવ્યોનું નિરૂપણ એટલે રાજકીય સ્થિતિમાં આવી જશે.
અને વિવિધ પ્રકારના યજ્ઞો આ ધાર્મિક સ્થિતિમાં આવી જશે. ઓકે, રાજસુ યજ્ઞ, વાજપેયી યજ્ઞ, અશ્વમેઘ યજ્ઞ. હવે જોઈએ ચોથો અને છેલ્લો વેદ, જેનું નામ છે અથર્વવેદ. આ અથર્વવેદ છે ને એ જીવનશૈલી સાથે સંકળાયેલો વેદ છે. એની વિષય વસ્તુ છે ઔષધિઓ, આયુર્વેદ, જે પણ આમાંથી જ ઉદ્ભવ્યું છે. એના પછી રોગ નિવારણ, રોગોનું નિવારણ કેવી રીતે કરવું એ આવી ને ઔષધિઓમાં. એના પછી અંધવિશ્વાસ, આંધળી સમજ વગરની શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા, અને એનો ભાઈ અંધવિશ્વાસ. રોજિંદા નિયમો જીવન જીવવાના, એ બધી માહિતી આપણને અથર્વવેદમાંથી મળે છે. ચિકિત્સા, આયુર્વેદિક પરંપરાનો પાયો આમાં જોવા મળે છે. એના પછી જે આયુર્વેદના ગ્રંથો લખાયા ને, ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, એનો પાયો ક્યાં જોવા મળે છે? એ અથર્વવેદમાં જોવા મળે છે. સામાન્ય લોકોનું સામાજિક જીવન અને સભા સમિતિ જેવી સંસ્થાઓ વિશે આમાંથી આપણને માહિતી મળે છે. એટલે જુઓ, સામાજિક જીવન મળી જાય છે અથર્વવેદમાંથી, અને સભા સમિતિ જેવી સંસ્થાઓ એટલે એક પ્રકારનું રાજકીય અને સામાજિક બંનેમાં આવશે. હવે આપણે જોઈએ બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથોનો અર્થ શું થાય એને પહેલાં સમજીએ. તો બ્રહ્મ એટલે યજ્ઞ, અને યજ્ઞને સમજાવતા ગ્રંથો એટલે બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથો શેને સમજાવે છે? યજ્ઞોને સમજાવે છે. યજ્ઞને સમજાવતા ગ્રંથો એટલે બ્રાહ્મણ ગ્રંથો. એનું સ્વરૂપ કેવું છે? તો તે સંસ્કૃત ગદ્યમાં લખાયેલા છે, પદ્યમાં નથી, કાવ્યાત્મક શૈલીમાં નથી, ગદ્યમાં લખાયેલા છે. એનો ઉદ્દેશ્ય છે વૈદિક મંત્રોનો અર્થ અને એનો યજ્ઞમાં ઉપયોગ સ્પષ્ટ કરવો. તે તત્કાલીન સમાજની ધાર્મિક અને સામાજિક માન્યતાઓના જીવંત દસ્તાવેજ છે. જો આમાંથી આપણને ધાર્મિક સ્થિતિ મળે અને સાથે સાથે સામાજિક માન્યતાઓ પણ એની અંદરથી આપણને જાણવા મળે. એના પછી મુખ્ય બ્રાહ્મણ ગ્રંથો, પ્રમુખ બ્રાહ્મણ ગ્રંથો કયા છે જોઈએ. તો ઐતરેય બ્રાહ્મણ, જેનો આમાં ઉપયોગ નહીં થાય, કેમ કે એ ઋગ્વેદ સાથે સંબંધિત છે. એમાં રાજ્યના સિદ્ધાંતોનું વર્ણન છે. તો આની અંદર આપણે એને ના ગણીએ તો કયા કયા ગણાય? એક તો શતપથ બ્રાહ્મણ ગણાશે, જે યજુર્વેદ સાથે સંબંધિત છે, સૌથી વિશાળ અને ઐતિહાસિક રીતે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એના પછી પંચવિશ બ્રાહ્મણ અથવા તો તાંડ્ય બ્રાહ્મણ, એ સામવેદ સાથે સંબંધિત છે. ગોપથ બ્રાહ્મણ એ અથર્વવેદ સાથે સંબંધિત છે. એના પછી ઐતિહાસિક મહત્ત્વ, બ્રાહ્મણ ગ્રંથોનું ઐતિહાસિક મહત્ત્વ શું છે? તો રાજકીય મહત્ત્વમાં જોઈએ તો રાજાનો અભિષેક એટલે કે રાજ્યાભિષેક, રાજસુ યજ્ઞ જે થતો હતો ને એના માટે, અને રાજ્યના સત્તાધિકારની માહિતી. આ બે મહત્ત્વપૂર્ણ બાબતો, રાજકીય બાબતો આપણને બ્રાહ્મણ ગ્રંથોમાંથી જાણવા મળે છે. એના પછી સામાજિક બાબતોમાં વર્ણ વ્યવસ્થાનું દૃઢીકરણ. આપણે જોયું હતું કે ઋગ્વેદિક યુગની અંદર વર્ણ વ્યવસ્થા કેવી હતી? કે એ કર્મ આધારિત વર્ણ વ્યવસ્થા હતી. કોઈ પણ વ્યક્તિ જેવું કર્મ કરે એના આધારે એનો વર્ણ નક્કી થતો. પણ ઉત્તર વૈદિક યુગની અંદર વર્ણ વ્યવસ્થા એ કર્મને બદલે જન્મ આધારિત થઈ ગઈ. જેમ કે કોઈ વ્યક્તિ ચામડાનું કામ કરતો હોય તો એના પુત્રને પણ ચામડાનું કામ જ કરવાનું. કોઈ વ્યક્તિ ભણાવવાનું કામ કરતો હોય, યજ્ઞો કરાવવાનું એટલે કે ધાર્મિક વિધિઓ કરાવવાનું, તો એનો પુત્ર પણ બ્રાહ્મણ જ થાય. તો આ રીતે વર્ણ વ્યવસ્થા જે છે એ હવે એનું દૃઢીકરણ થઈ ગયું, એ હવે થોડી જટિલ બની ગઈ. કર્મકાંડોની વધતી જતી અસર. પહેલાંના યજ્ઞો જે છે એ બહુ સ્વાભાવિક યજ્ઞો હતા, એ એવા કોઈ જટિલ નહોતા. ધાર્મિક પરંપરાઓ બહુ જ સરળ હતી, અને હવે કર્મકાંડો પણ જટિલ બનતા ગયા. એના પછી ભૂગોળ વિશે પણ માહિતી મળે છે. ગંગા અને યમુના નદીના મેદાનો તરફ આર્યોના વિસ્તરણનો ઉલ્લેખ. પહેલાં આપણે જોયું હતું કે ઋગ્વેદિક યુગના આર્યો છે એ મુખ્યત્વે પંજાબ, હરિયાણા અને અફઘાનિસ્તાનનો કેટલોક ભાગ. એટલે આપણે માની લો ભારતનો નકશો જોઈએ ને, ભારતનો નકશો
આ જે પોર્શન છે ને, આટલા પોર્શનની અંદર એ વખતે આ ઋગ્વૈદિક આર્યો રહેતા હતા. પણ પછીની જે વાત કરીએ ને, તો પછી તો લગભગ અહીંથી શરૂ કરીને આટલો અને અહીંથી લગભગ આટલો પાઠ, આ બધો પાઠ છે એ આર્યાવર્ત તરીકે ઓળખાતો. ઓકે, તો આટલા બધા ભાગોની, આટલા મોટા ભૂભાગની અંદર જે ઉત્તર વૈદિક યુગની અંદર આર્યો રહેતા હતા. એટલે પહેલાં જે ઋગ્વેદિક કાળની અંદર એમનો ભૌગોલિક જે ભાગ છે, જે સ્થાન છે, એ બહુ નાનું હતું, સીમિત હતું. પણ ઉત્તર વૈદિક યુગની અંદર લોખંડની શોધ થવાને કારણે એમને મેદાનોને, જે પેલા જંગલો છે એને કાપીને સપાટ મેદાનોમાં રૂપાંતરિત કર્યા ખેતી માટે કરીને. અને એના લીધે કરીને આર્યો છે એ એમની વધતી જતી વસ્તી વગેરેને લીધે એ લોકો એક મોટા ભૂભાગ ઉપર રહેવાની એમની શરૂઆત કરી. તો આ આર્યોના વિસ્તરણની વાત થઈ. આગળ આપણે જોઈએ આરણ્યકો. એનો પરિચય. અર્થ એટલે શું? અરણ્ય એટલે વન. વનમાં એકાંતમાં રહીને રચાયેલા ગ્રંથો એટલે આરણ્યકો. સંદર્ભ શું છે? તે બ્રાહ્મણ ગ્રંથોના અંતિમ ભાગ છે. એ શું છે? બ્રાહ્મણ ગ્રંથોના અંતિમ ભાગ છે. એનો વિષય શું છે? યજ્ઞની બાહ્ય વિધિઓના બદલે તેનો આંતરિક અર્થ અને આધ્યાત્મિક રહસ્ય ઉપર પાર છે. આ ઉચ્ચ તત્વજ્ઞાનના ગ્રંથો જ છે. આ ગ્રંથો, જે બ્રાહ્મણ ગ્રંથો છે, એ કર્મકાંડ અને ઉપનિષદો વચ્ચેની કડી છે. કર્મકાંડ અને ઉપનિષદો વચ્ચેની કડી છે. હવે આપણે જોઈએ પ્રમુખ આરણ્યકો કયા કયા છે. તો ઐતરેય આરણ્યક, જે મહાવ્રત અને યજ્ઞોનું આધ્યાત્મિક નિરૂપણ કરે છે. કૌશિતકી, જે દાર્શનિક વિચારો અને પ્રાણની ઉપાસના કરે છે. બૃહદારણ્યક છે, એ આરણ્યક અને ઉપનિષદ બંનેનું મિશ્રણ છે. એના પછી આપણે જોઈએ કે આરણ્યકોનું મહત્ત્વ શું છે. તેઓ માનવ મનને બાહ્ય કર્મકાંડોથી મુક્ત કરી આંતરિક ચિંતન તરફ દોરી જાય છે. સત્ય, આત્મા, પરમાત્મા, આ વિષયની જિજ્ઞાસાની શરૂઆત પણ અહીંથી જ થાય છે. ઇતિહાસકારો માટે આ ગ્રંથો માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિના પુરાવા છે. હવે આપણે જોઈએ છેલ્લા ઉપનિષદો. ઉપનિષદ એટલે ઉપ વત્તા ની વત્તા શદ. ઉપનિષદ એટલે ગુરુના સાનિધ્યમાં બેસીને જ્ઞાન મેળવવું. એને વેદાંત પણ કહેવામાં આવે છે. આ વૈદિક સાહિત્યનો અંતિમ ભાગ છે, એટલા માટે એને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું સ્વરૂપ જોઈએ તો કર્મકાંડમાંથી જ્ઞાન માર્ગ તરફની યાત્રાનું પ્રતીક છે. અને બહુ ઉચ્ચ તત્વજ્ઞાનના ગ્રંથો છે એ ઉપનિષદો છે. મુખ્ય દાર્શનિક સિદ્ધાંતો, એમાં જે ઉપનિષદના મુખ્ય દાર્શનિક સિદ્ધાંતો છે, તત્વજ્ઞાનના સિદ્ધાંતો, એમાં બ્રહ્મ છે એ પરમ સત્ય છે, જે સમગ્ર બ્રહ્માંડનું સર્જક અને આધાર છે. એટલે મેં વાત કરી ને કે જો પહેલાં આપણે વાત કરી હતી કે ઋગ્વેદની અંદર, જે પહેલાં ઋગ્વેદિક યુગ હતો એની અંદર દેવો જે છે એ પ્રકૃતિના દેવો હતા. ઇન્દ્ર, અગ્નિ, વરુણ, આ બધા પ્રકૃતિના દેવો હતા. પણ ઉત્તર વૈદિક યુગની અંદર કેવું હતું? દેવો છે ને એ જે મુખ્ય દેવોનું સ્થાન પણ બદલાઈ ગયું. સર્જકના દેવ, સૃષ્ટિનું જેણે સર્જન કર્યું છે એવા બ્રહ્મા. એના પછી સૃષ્ટિને જે ટકાવી રાખે છે એ વિષ્ણુ, અને જે સૃષ્ટિનો નાશ કરી શકે છે એવા એટલે મહેશ અથવા શિવ. ઓકે, આ ડિસ્ટ્રોય માટે, આ ક્રિએશન માટે અને આ પ્રોટેક્શન માટે. તો દેવો પણ બદલાયા. એટલે માન્યતાઓ જેમ જેમ બદલાતી જાય, જેમ સમય બદલાતો જાય, એમ આ રીતે માન્યતાઓમાં, ધાર્મિક માન્યતાઓમાં પણ પરિવર્તન આવે છે. આત્મા, વ્યક્તિગત સ્વરૂપ જે પરમાત્માનો અંશ છે. મોક્ષ એટલે આત્માનું બ્રહ્મમાં વિલીન થવું. આત્માનું બ્રહ્મમાં વિલીન થવું એટલે મોક્ષ. અને કોઈ પણ વ્યક્તિના જીવનનો અંતિમ ધ્યેય છે એ તો મોક્ષ જ હોય. અને
કુલ જે 11 મુખ્ય ઉપનિષદો છે, ઈશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈતરેય, અત્રેય, છાંદોગ્ય, બૃહદારણ્યક અને શ્વેતાશ્વતર. આ 11 મુખ્ય ઉપનિષદો છે. હવે મહત્ત્વના સૂત્રો જે આપણને ઉપનિષદોમાંથી મળે છે, એમાં સત્યમેવ જયતે એ મુંડક ઉપનિષદમાંથી મળે છે. એનો અર્થ થાય છે કે સત્યનો જ વિજય થાય છે. તત્વમ અસી એ છાંદોગ્ય ઉપનિષદમાંથી મળે છે. એનો અર્થ છે કે તે તું છે. અને અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું, એ આપણને બૃહદારણ્યક ઉપનિષદમાંથી પ્રાપ્ત થાય છે. અને હવે આપણે એક ઉત્તર વૈદિક યુગના સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક જીવન વેદોથી વૈદિક યુગથી એ કેવી રીતે બદલાયું, એમની ભૌગોલિક સ્થિતિમાં કેવી રીતનું પરિવર્તન આવ્યું, એ તમામ પાસાઓને ઝીણવટપૂર્વક ભણવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં સંક્રમણની આપણે વાત કરીએ કે ઋગ્વેદિક યુગથી ઉત્તર વૈદિક યુગની અંદર આર્યોનું સંક્રમણ કેવી રીતે થયું. 1500 ઈસવીસન પૂર્વેથી કરી અને 1000 ઈસવીસન પૂર્વે સુધી ઋગ્વેદિક યુગના આર્યો જે છે એ ભૌગોલિક રીતે બહુ નાના પ્રદેશની અંદર રહેતા હતા. એ લોકો માત્ર અને માત્ર પંજાબ, હરિયાણા અને અફઘાનિસ્તાનનો કેટલોક ભાગ છે ત્યાં આગળ રહેતા હતા, બરાબર. અને હવે એ લોકો લગભગ બહુ મોટા, મેં તમને ચિત્ર આખું ભારતનો નકશો દોરીને બતાવ્યો હતો કે બહુ કેટલા મોટા, છેક ઉત્તરે છેક જે હિમાલયની જે પહાડીઓનો ભાગ છે ત્યાંથી કરીને છેક નીચે વિંધ્યાચલ સુધી, આ બાજુ અરબ સાગરથી કરીને આ બાજુ ગુજરાત અને પંજાબ સુધીનો ભાગ છે ત્યાં સુધી, એટલે કે બહુ મોટા ભૂભાગ ઉપર આ લોકોનું વસવાટ થઈ ગયો હતો. અને એ જે પ્રદેશ છે એને જે તે સમયે આર્યાવ્રત તરીકે ઓળખવામાં આવતો હતો. આર્યાવર્ત તરીકે ઓળખવામાં આવતો હતો, બરાબર. એટલે સપ્ત સિંધુના પ્રદેશની અંદર હતા. સપ્ત સિંધુનો પ્રદેશ એટલે ગઈ વખતે આપણે વાત કરી હતી 7 નદીઓનો પ્રદેશ. પંજાબની 5 નદીઓ, રાવી, ઝેલમ, ચિનાબ, બિયાસ અને સતલજ, અને 2 નદીઓ અન્ય, એમાં એક સિંધુ અને બીજી એમની સૌથી પવિત્ર નદી એટલે સરસ્વતી. આ 7 નદીઓના પ્રદેશમાં રહેતા હતા અને એમાંથી એ લોકો ગંગાના મેદાનો તરફ, દોઆબ પ્રદેશ તરફ રહેવા માટે જાય છે. હવે રાજકીય જીવન કેવું છે? પહેલાં સૌથી મોટી એકાઈ જન હતી. એ વખતે આપણે ચર્ચા કરી હતી કે સૌથી નાનું એકમ કુલ હતું. કુલ એટલે કુટુંબ. ઘણા બધા કુટુંબ ભેગા થઈ અને એક ગ્રામ બને. ઘણા બધા ગ્રામ ભેગા થઈ એક વિશ બને, અને ઘણા બધા વિશ ભેગા થઈ અને એક જન બને. અને જનનો રાજા છે એ જે જનનો વડો એ રાજા કહેવાતો હતો, રાજન કહેવાતો હતો. પણ આનાથી આપણે આનાથી એક પગલું આગળ જઈએ છીએ. ઘણા બધા જન ભેગા થાય ને એટલે જનપદ બને, અને એ જનપદનો રાજા એટલે એ ઘણા બધા જન ભેગા થયા એટલે રાજા કેવો શક્તિશાળી હોય. હા, હવે રાજાનું પદ પણ વંશાનુગત થઈ ગયું, તે આપણે આગળ જોઈએ. એના પછી સામાજિકમાં વર્ણ વ્યવસ્થાનું દ્રઢીકરણ. ઋગ્વેદિક યુગની અંદર આપણે જોયું હતું કે વર્ણ વ્યવસ્થા કેવી હતી? કર્મ આધારિત હતી. હવે વર્ણ વ્યવસ્થા છે અને જટિલ સ્વરૂપ પકડ્યું હતું. વર્ણોને આધારે, અને સજાઓ પણ વર્ણોને આધારે થવા માંડી હતી. કોઈ એક જ પ્રકારનો અપરાધ કર્યો હોય તો બ્રાહ્મણને થોડી હળવી સજા થાય અને શૂદ્રને કઠોર સજા થાય. એના પછી આર્થિક સ્થિતિમાં પશુપાલનથી કરી અને ખેતી સુધી. કેમ કે ઋગ્વેદિક યુગની અંદર આપણે વાત કરીએ તો પશુપાલન છે એ એમનો મુખ્ય વ્યવસાય હતો, અને ઉત્તર વૈદિક યુગની અંદર ખેતી એમનો મુખ્ય વ્યવસાય બન્યો. કેમ બન્યો એ પણ જોઈએ. એના પછી ધાર્મિક બાબતો જોઈએ તો પહેલાં યજ્ઞો છે એ બહુ સરળ હતા, બહુ સાહજિક હતા, અને હવે યજ્ઞો છે એમને જટિલ સ્વરૂપ ધારણ કર્યું. આપણે જોયું હતું કે ઋગ્વેદિક યુગની અંદર લોખંડનો ઉપયોગ થાય છે કે નહીં એની કોઈ માહિતી મળતી નથી, પણ ઉત્તર વૈદિક યુગની અંદર લોખંડનો મોટા પાયે ઉપયોગ થાય છે. એને શ્યામ અયસ્ક અથવા તો કૃષ્ણ અયસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લોખંડનો પ્રભાવ. તો આટલી બાબતો છે આપણે ભૌગોલિક, રાજકીય, સામાજિક, આર્થિક, ધાર્મિક, આ બધી જ બાબતો આપણે પર્સનલી અલગ અલગ મુદ્દા તરીકે ભણીએ. આપણે એક શોર્ટમાં તમને એક એની રૂપરેખા આપી દીધી. હવે આપણે જોઈએ પહેલાં ભૌગોલિક વિસ્તારનો વિકાસ કયો છે? ભૌગોલિક વિસ્તારનો વિકાસ.
પહેલાં કયો પ્રદેશ હતો? ફરીથી અહીંયા આગળ લખી નાખું છું. પહેલાં કયો પ્રદેશ હતો? પંજાબ. પહેલાં એટલે હરિયાણા અને અફઘાનિસ્તાનનો કેટલોક ભાગ. આ ક્યારે? ઋગ્વૈદિક યુગમાં. આને કયા નામે ઓળખવામાં આવતો હતો? સપ્ત સિંધુના પ્રદેશમાં. 7 નદીઓનો પ્રદેશ. કઈ કઈ 7 નદીઓ હતી? ફરીથી આપણે યાદ કરી નાખીએ. રાવી, ઝેલમ, બિયાસ, ચિનાબ, સતલજ, સિંધુ અને સરસ્વતી. બીજું પંજાબ નામ પણ 5 નદીઓનું બનેલો છે, એટલા માટે એનું નામ પંજાબ પડ્યું છે. એ આ ઉપરની આ 5 નદીઓ, એના ઉપરથી પંજાબ નામ પડ્યું. પંજાબ વત્તા સિંધુ અને સરસ્વતી, આ 7 નદીઓ એનો બનેલો પ્રદેશ એટલે સપ્ત સિંધુનો પ્રદેશ. એની અંદર પંજાબ, હરિયાણા અને અફઘાનિસ્તાનનો કેટલોક ભાગ એનો સમાવેશ થતો હતો. અને પ્રારંભિક આર્યો છે અહીંયા આગળ રહેતા હતા. એ પ્રારંભિક આર્યોનો સમય એટલે ઋગ્વેદિક યુગ. ઓકે, હવે આપણે વાત કરીએ. સપ્ત સિંધુથી ગંગાના મેદાનો તરફ જાય છે. આર્યોની વસ્તીમાં પણ કેટલોક વધારો થયો છે. અન્ય પણ કેટલાક કારણો છે. કેમ કે પહેલાં જે પશુપાલન એમનો મુખ્ય વ્યવસાય હતો, પણ હવે કયો બને છે? ખેતી મુખ્ય વ્યવસાય બને છે. વત્તા એમનામાં લોખંડની જે શોધ થઈ જાય છે, તો એ લોખંડની કુહાડી કે અન્ય શસ્ત્રોની મદદથી એ લોકો જંગલોને સફાઈ કરે છે. કેટલીક જગ્યાએ જંગલોને સળગાવી દેવાના પણ પુરાવા મળે છે. તો આ રીતે એ લોકો ધીમે ધીમે ગંગા તરફ આગળ વધતા જાય છે. કેમ કે એ જે પ્રદેશો છે એ ફળદ્રુપ કાંપના મેદાનો પણ છે. ગંગા યમુના વચ્ચેનો દોઆબ પ્રદેશનો છેક આગળ સુધી. ઓકે, એટલે આ બધામાંથી એક આર્યાવ્રતનો ઉદય થાય છે. હમણાં મેં તમને નકશામાં બતાવ્યું હતું એ રીતે. એના પછી લોખંડ એટલે શ્યામાયસ્કની ક્રાંતિ થાય છે. લોખંડની ખોજ થાય છે. એને હથિયારોમાં કે કોઈ પણ સામગ્રી બનાવવા માટે લોખંડને ગરમ કરીને એને પીગાળીને કેવી રીતે ઢાળવું, એની પણ એ વખતે સિસ્ટમ હતી. કુરુ અને પાંચાલનું મહત્ત્વ. કુરુ અને પાંચાલ છે એ વખતના સૌથી મોટામાં મોટા જનપદ હતા. એનું મહત્ત્વ પણ આપણે જોઈએ. ગંડક નદીનું જે સરહદ બનવું, એના પછી સ્થાયી ખેતીનું વિસ્તરણ, આ બધી બાબતોને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ. તો ભૌગોલિક સ્થળાંતરનો ઇતિહાસ જોઈએ આપણે. દરેક એક મુદ્દો, એક બાબત તમને બહુ જ સરસ રીતે ખ્યાલ આવી જશે. તો ઋગ્વેદિક કાળમાં આર્યો મુખ્યત્વે ક્યાં રહેતા હતા? પંજાબ અને સરસ્વતી નદીના કિનારે, એટલે કે સપ્ત સિંધુના પ્રદેશમાં. પરંતુ ઉત્તરવૈદિક કાળની એ ક્યાં આગળ આવ્યા? સમય કયો ઉત્તરવૈદિક કાળનો? ઈસવીસન પૂર્વે 1000થી ઈસવીસન પૂર્વે 600. અને ઋગ્વેદિક કાળનો ઈસવીસન પૂર્વે 1500થી ઈસવીસન પૂર્વે 1000. એમનું ધ્યાન પૂર્વ તરફ સ્થળાંતરિત થયું. એટલે હવે ધીમે ધીમે એ પૂર્વ તરફ સ્થળાંતર કરવા લાગ્યા, માઇગ્રેશન કરવા લાગ્યા. આર્યોએ સપ્ત સિંધુ છોડીને, એટલે ત્યાં નતા રહ્યો, ત્યાં બી રહેતા હતા, પણ લોકો ધીમે ધીમે આગળની બાજુ માઇગ્રેટ થવા લાગ્યા. ગંગા અને યમુનાના ફળદ્રુપ પ્રદેશ, દોઆબ એટલે દોઆબ, બે નદીઓ વચ્ચેનો પ્રદેશ, ગંગા અને યમુના નદી વચ્ચેનો પ્રદેશ. આ એ બંને નદીઓ જે કાંપને ઘસડીને લાવે છે, એને કારણે અત્યંત ફળદ્રુપ પ્રદેશ છે સમગ્ર ભારતનો. બરાબર, આ તરફ એમને પ્રયાણ કર્યું. આ વિસ્તરણ પાછળ મુખ્ય કારણ એક તો વધતી જતી વસ્તી હતું, અને બીજું નવી જમીનોની જરૂરિયાત હતું. એના લીધે કરી અને એ લોકો આ સપ્ત સિંધુના પ્રદેશમાંથી આગળ પૂર્વ તરફ દોઆબના પ્રદેશ તરફ આગળ વધે છે, સ્થળાંતર કરે છે. હવે જોઈએ કે આર્યાવર્ત એટલે આર્યોની નવી ભૂમિ. એક વાત આગળ ગયા વિડીયોમાં વાત કરવાની રહી ગઈ હતી શરૂઆતમાં જ, કે આર્યો ક્યાંથી આવ્યા હતા. તો મેક્સ મુલરનું માનવું છે કે આર્યો છે એ મધ્ય એશિયામાંથી આવ્યા છે. બરાબર, એના પછીનો એક મત એવો છે કે આર્યો છે એ આર્કટિક ક્ષેત્રમાંથી, એટલે કે ઉત્તર ધ્રુવમાંથી આવ્યા છે. ત્રીજો એક એવો મત છે કે આર્યો જે છે એ દક્ષિણ રશિયામાંથી આવ્યા છે.
બીજા પણ ઘણા બધા મત છે, પણ સૌથી વધારે સ્વીકૃત જે છે એ મધ્ય એશિયા અને દક્ષિણ રશિયા છે, કે ત્યાંથી ભાષાના આધારે એવું માની શકાય છે કે આ મધ્ય એશિયા અને દક્ષિણ રશિયામાંથી આવ્યા હશે. અને એ લોકો પણ મૂળ એ છે કે આ આર્ય લોકો છે એ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાંથી ભારતમાં આવ્યા, સપ્ત સિંધુના પ્રદેશમાં રહ્યા અને એમને ભારતીય સંસ્કૃતિને વેદો જે છે એ એમણે ભેટ કર્યા. એ કહેવાય જે વિસ્તારમાં આર્યોનું વર્ચસ્વ સ્થાપિત થયું એને આર્યાવર્ત કહેવામાં આવ્યું. ક્યારે? ઉત્તર વૈદિક યુગની અંદર જ્યાં આગળ આર્યોનું વર્ચસ્વ સ્થાપિત થયું એને આર્યાવર્ત કહેવામાં આવ્યું. એના પછી આગળ જોઈએ તો ઉત્તરમાં હિમાલય. આર્યાવર્તનું ક્ષેત્ર કેટલું છે? ઉત્તરમાં હિમાલય સુધી, દક્ષિણમાં વિંધ્યાચલ પર્વતમાળા સુધીનો વિસ્તાર એમાં સમાવેશ થયો. ગંગા યમુનાના મેદાન આ આર્યોનું નવી સાંસ્કૃતિક અને રાજકીય કેન્દ્ર બન્યું. અહીં આર્યોએ કુરુ અને પાંચાલ જેવા શક્તિશાળી રાજ્યો પણ સ્થાપ્યા હતા. એટલે પહેલાં જે છે એ માત્ર અને માત્ર સપ્તસિંધુના પ્રદેશ સુધી હતું. હવે ઉત્તરે છે કે હિમાલયની પર્વતમાળા સુધી અને દક્ષિણમાં છે કે વિંધ્યની પહાડીઓ સુધી, એની આખો વચ્ચેનો જે આખો મોટો જે ભારતનો જે પૂર્વ પશ્ચિમ ભાગને પણ સાંકળી લે એવી આખો પટ્ટો જે છે એને આર્યાવર્ત તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એના પછી બહુ મહત્ત્વની વસ્તુ લોખંડ અને ભૌગોલિક ક્રાંતિ. આપણે જોયું કે આર્યો પહેલાં સપ્ત સિંધુના પ્રદેશમાં રહેતા હતા અને ત્યાંથી એ બહુ મોટા પ્રદેશ, એમને બહુ મોટો વિસ્તાર કરી નાખ્યો અને છેક હિમાલયથી કરી અને વિંધ્યાચલ પર્વત સુધીના બહુ મોટા પ્રદેશની અંદર આર્યાવર્તનું એમને સર્જન કર્યું. તો આ ભૌગોલિક ક્રાંતિ થઈને એની પાછળ સૌથી વધારે કોઈ ફાળો રહેલો હોય ને તો આ લોખંડનો છે. ઉત્તર વૈદિક કાળનું સૌથી કોઈ મહત્ત્વનું પરિવર્તન હોય તો એ લોખંડ હતું. વૈદિક યુગ સુધી સિંધુ ખીણ સંસ્કૃતિમાં આપણને ક્યાંય લોખંડના પુરાવા મળતા નથી, જ્યારે ઉત્તર વૈદિક યુગની અંદર લોખંડના મોટા ભાગે પુરાવા મળે છે. ગંગાના જે મેદાનો છે એ પહેલાં ગાઢ જંગલોથી ઘેરાયેલા હતા, બહુ જબરદસ્ત ગીચ જંગલો હતા, કેમ કે આ એકદમ કાંપની ભૂમિ હતી. તો કાંપની ભૂમિમાં તો સ્વાભાવિક રીતે વૃક્ષો થાય જ, એટલે આ જંગલોથી ઘેરાયેલા હતા. લોખંડની કુહાડીઓ અથવા પરશુ દ્વારા આર્યોએ જંગલોને કાપ્યા, સાફ કર્યા. કેટલીક જગ્યાએ એવા પણ ઉલ્લેખ છે કે એને સળગાવી નાખવામાં આવે, બાળી નાખવામાં આવ્યા. જમીનને ખેડવા માટે લોખંડના હળનો ઉપયોગ થતો હતો. મોટે ભાગે હળ જે છે એ તો લાકડાનું હતું, પણ એના આગળના જે શીર છે, આગળના જે ભાગ શીર એ લોખંડના કરવામાં આવતા હતા, એટલે જમીનને પૂરતા પ્રમાણમાં ઊંડે સુધી એને ખેડી શકાય. એવું પણ કહેવામાં આવે છે કે એક સાથે 24 બળદ છે એ ખેડી શકે એટલા મોટા મોટા હળ પણ એ વખતે બનાવવામાં આવતા હતા. પરિણામે પશુપાલન કરતાં ખેતી એ વખતે મુખ્ય વ્યવસાય હતો. એના લીધે શું થયું? જેમ ઋગ્વૈદિક યુગની અંદર મુખ્ય વ્યવસાય એમનો પશુપાલન હતો અને ઉત્તર વૈદિક યુગની અંદર લોખંડની શોધ થઈ. મોટા પ્રમાણની અંદર જમીનમાં, મોટા પ્રમાણની અંદર ભૂભાગમાં એ લોકો રહેવા માટે જતા રહ્યા. બરાબર, એમને ત્યાં આગળ મેદાની જમીન બનાવી નાખી જે ખેતી માટે ખૂબ જ ઉપયોગી હતી. અને એના પછી પશુપાલનને બદલે મુખ્ય વ્યવસાય એમનો થઈ જાય છે ખેતી. હવે જોઈએ મુખ્ય જનપદોનું ભૌગોલિક સ્થાન. તો મુખ્ય જનપદો, બરાબર, એનું ભૌગોલિક સ્થાન આપણે જોઈએ તો આ સમયગાળામાં ભૌગોલિક સ્થિરતાને કારણે મોટા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા હતા. ભૌગોલિક સ્થિરતા થઈ ગઈ. પહેલાં ઋગ્વેદિક કાળમાં તો કેવું હતું કે તમે કોઈ પણ કબીલાની વાત કરીએ કે કબીલા ક્યાં રહેતા હતા, કયો એમનો નિશ્ચિત ભાગ હતો, ભૂભાગ હતો, કઈ જમીન ઉપર રહેતા હતા, તો તમે કહી જ ન શકો, કેમ કે ઘાસની શોધમાં એ લોકો સતત કબીલા છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હતા, માઇગ્રેટ કરતા હતા. પણ હવે એવું નથી. હવે એ ચિત્ર બદલાઈ ગયું છે. હવે શું થયું છે કે હવે એ લોકો ચોક્કસ જમીન ઉપર, ચોક્કસ ભૌગોલિક પ્રદેશ ઉપર, કેમ કે ખેતી એમનો મુખ્ય વ્યવસાય બન્યો છે, હવે પશુપાલન નથી, એટલે એ લોકો કોઈ ચોક્કસ ભૂભાગ ઉપર સ્થાયી થયા. એમાં બે ખાસ કરીને વાત કરીએ તો કુરુ, જે દિલ્હી અને હરિયાણાનો ભાગ છે, કુરુક્ષેત્ર જેને કહેવાય છે એ કુરુ. એના પછી પાંચાલ, જે મધ્ય ગંગાનું મેદાન છે, જે ઉત્તર પ્રદેશ અત્યારનું કહેવાય છે
એના પછી કોસલ અને વિદેહ જે બિહાર અને પૂર્વ ઉત્તર પ્રદેશ તરફ એનું વિસ્તરણ છે. તો આ જે 3 જે મોટા રાજ્યો છે જે મુખ્ય જનપદો એ અહીંયા આગળ આવેલા હતા ને અહીંયા આગળ એમને સપ્ત સિંધુના પ્રદેશમાંથી અહીંયા આગળ એ લોકો પહેલાં વસવાટ કરવા લાગ્યા. બરાબર? કેમ કે ઋગ્વૈદિક યુગની અંદર તો સ્થળાંતર થતું હતું. એ વખતના આર્ય કબીલાઓ કોઈ ચોક્કસ એક સ્થાને રહેતા હતા એવું નહોતા, એ તો સતત માઇગ્રેશન કરતા હતા. પણ હવે માઇગ્રેશન નહોતું, હવે એક ચોક્કસ ભૂમિ ઉપર એ લોકો રહેતા હતા. એના પછી ભૌગોલિક ફેરફારની અસર જો, એક તો ભૌગોલિક ફેરફાર થયો, એ લોકો બહુ મોટા આર્યાવર્તની અંદર રહેવા માટે ગયા. અહીંયા આગળ એમને સ્થાયી જીવનશૈલી કરી, એટલે હવે સમાજનું બંધારણ પણ બદલાય સ્વાભાવિક રીતે. હવે એક જ જગ્યાએ રહેવા માંડે, હવે માઇગ્રેશન કરવા નથી. ભટકતું જીવન સમાપ્ત થયું. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘાસચારા માટે કે અન્ય સામગ્રી માટે કબીલાઓએ ભટકવાની જરૂર નથી. જમીન પર માલિકી હક, જો સૌથી વધારે મહત્ત્વનું, જમીન કોની? તો એના માલિકની. જમીન ઉપર માલિકી હક છે એની શરૂઆત થઈ. એના પછી વર્ણ વ્યવસ્થાનું દૃઢીકરણ થયું. વર્ણ વ્યવસ્થા બહુ જટિલ બની આ સમયમાં, કારણ કે જમીન પર ખેતી કરવા માટે મજૂર વર્ગની જરૂર પડી. આ મજૂર વર્ગ મેળવવા માટે કરીને પણ આ વર્ણ વ્યવસ્થાનું દૃઢીકરણ થયું. ગામડાઓનો વિકાસ થયો, જે જનપદોના પાયા બન્યા. આપણે જોયું કે જનપદના પાયા છે એ ગામડા છે, પણ જે ઋગ્વૈદિક યુગની અંદર જે જન હતા એના પાયા શું હતા? કુલ અથવા તો કુટુંબ છે એનો પાયો હતો, સૌથી નાનું એકમ હતું. અને અહીંયા આગળ જનપદનું સૌથી નાનું એકમ છે એ કયું થઈ ગયું? ગ્રામ થઈ ગયું. હવે આપણે જોઈએ કે રાજકીય વ્યવસ્થા. રાજકીય વ્યવસ્થામાં ઉત્તર વૈદિક યુગની અંદર ઋગ્વૈદિક યુગ કરતાં શું શું અલગ હતું એને જોઈએ. જનથી જનપદ. ઋગ્વૈદિક કાળની અંદર જન હતું, એ ઉત્તર વૈદિક કાળમાં જનપદ થઈ ગયું. રાજાશાહી છે એ સર્વોચ્ચ થઈ ગઈ. રાજાની પાસે અસીમ સત્તાઓ હતી. ઋગ્વૈદિક યુગની અંદર જે રાજન હતો, જે જનનો રાજન, એની પાસે અસીમ સત્તાઓ નથી, કેમ કે સભા અને સમિતિનું એના ઉપર પૂરતું નિયંત્રણ હતું. હવે તો રાજા બહુ શક્તિશાળી બની ગયો, અને ઉપરાંત એને આ પદ છે એ વંશાનુગત પણ મળી ગયું. હવે સભા અને સમિતિનો યાસ, સભા અને સમિતિની સત્તા છે એનું જે નિયંત્રણ છે એ બહુ ઘટી ગયું. એટલે રાજા છે એ અત્યારે ફૂલ ફ્લેજ સત્તામાં આવી ગયો. રત્નની વ્યવસ્થા, રાજાના જે રત્નો છે, સેનાની હોય કે પુરોહિત હોય અને બીજા જે રત્નો આપણે આગળ વાત કરીએ એ પણ અંદર આવી ગયા. હવે કર પ્રણાલી પણ આવી ગઈ. પહેલાં તો એક જ કર હતો, બલી, અને એ પણ મરજિયાત હતો. જે કોઈને રાજાને ભેટ સ્વરૂપે આપવો હોય તો આપે, ના આપવો હોય તો કંઈ ફરજિયાત નહોતું. એટલે એ વખતના રાજા એવા કોઈ પૈસાવાળા કે એવા કોઈ સમૃદ્ધ નહોતા. પણ હવે શું થઈ ગયું? બલી છે, ભાગ છે, ઉપરાંત અન્ય કરવેરા પણ આપણે જોઈએ, વેપારના કરવેરા. તો આ બધા જે કરવેરા છે એ કરવેરાને લીધે રાજા એ સમૃદ્ધ બન્યા, અને રાજાની સત્તામાં પણ વધારો થયો. કાયદા અને ન્યાય એમાં પણ પરિવર્તન આવ્યું. આગળ જોઈએ આપણે એક એક બાબતોને થોડીક ઝીણવટપૂર્વક જોવાનો પ્રયત્ન કરીએ. તો જનથી જનપદ સુધી પ્રાદેશિક વિસ્તાર કેવી રીતે થયો? તો ઋગ્વૈદિક કાળમાં લોકો જન એટલે કે કબીલામાં રહેતા હતા, અને એ કબીલા તરીકે ઓળખાતા હતા, જન તરીકે ઓળખાતા હતા. ઉત્તર વૈદિક યુગની અંદર સ્થાયી ખેતીને કારણે કોઈ એક ચોક્કસ જમીન ઉપર વસવાટ કરવા માંડ્યા. પહેલાં એ લોકો શું કરતા હતા? માઇગ્રેશન કરતા હતા, સ્થળાંતર કરતા હતા, એક સ્થળેથી બીજે સ્થળે જઈને રહેતા હતા. કબીલા કોઈ ચોક્કસ જગ્યાએ રહેતા હતા એવું નહીં, એ વારંવાર સ્થળાંતર કરતા રહેતા. પણ હવે શું થયું? હવે ચોક્કસ જમીન ઉપર વસવાટ કરવા લાગ્યા. એના કારણે શું થયું? જે જમીન ઉપર કબીલો વસ્યો એને જનપદ કહેવાયું. જે કબીલો સ્થાયી રીતે જે જમીન ઉપર વસ્યો એને જનપદ કહેવાયું. અને ઘણા બધા જનપદ એવા હતા કે જે અમુક જન ભેગા થઈને જે જનપદો બન્યા. ઉત્તર વૈદિક કાળમાં આવું થયું છે યુદ્ધોના લીધે, તો એ પણ જનપદ કહેવાયા. આર્યોના નાના કબીલાઓ ભેગા થઈને મોટા પ્રદેશો બન્યા, એ જ જનપદો. એના પછી આગળ રાષ્ટ્ર પણ આવશે. દાખલા તરીકે કુરુ અને પાંચાલ જે જનપદ હતા, કુરુ અને પાંચાલ, એ આ સમયની અંદર સૌથી મોટા અને શક્તિશાળી હતા. આગળ આપણે વાત કરીએ કે રાજાની વધતી સત્તા. ઋગ્વૈદિક યુગની અંદર રાજાની સત્તા મર્યાદિત હતી. રાજનની સત્તા, જે કબીલાનો વડો હતો, હેડ રાજન, એની સત્તા બહુ મર્યાદિત હતી, કેમ કે સભા અને સમિતિનું એના ઉપર પૂરતું નિયંત્રણ હતું.
પણ ઉત્તર વૈદિક યુગની અંદર રાજા હવે માત્ર કબીલાનો વડો નહોતો, તે એક વિશાળ પ્રદેશનો સ્વામી બની ગયો, બહુ મોટા ભૂભાગનો સ્વામી થઈ ગયો, રાજા થઈ ગયો. હવે રાજાનું પદ વંશાનુગત હતું, એટલે કે રાજાનો પુત્ર છે એના પછી રાજા બને. રાજાને દૈવી શક્તિઓ સાથે સરખાવવામાં આવ્યો કે રાજા છે એ તો દૈવી પુરુષ કહેવાય, અને એટલા માટે જેની પાસે આટલી બધી શક્તિઓ છે, આટલું ઐશ્વર્ય છે. ઐત્રેય બ્રાહ્મણના અનુસાર રાજાના પદને મજબૂત કરવા માટે અલગ અલગ યજ્ઞો પણ કરવામાં આવતા હતા. અશ્વમેધ યજ્ઞ, રાજસુ યજ્ઞ, વાજપેયી યજ્ઞ જેવા મોટા યજ્ઞો કરવામાં આવતા હતા. બહુ ખર્ચાળ યજ્ઞો કરવામાં આવતા હતા. પહેલાં જે ઋગ્વેદ સમયના યજ્ઞો હતા એ તો બહુ સરળ અને બહુ જ સસ્તામાં થઈ શકે એવા હતા, કેમ કે જવનું ઉત્પાદન થતું હતું, તલનું ઉત્પાદન થતું હતું, ઘીનું ઉત્પાદન થતું હતું, અને એની જ આહુતિ આપવામાં આવતી હતી. અને હવે તો બહુ મોટા પ્રમાણની અંદર યજ્ઞો જે છે એ થવા લાગ્યા. એક ખાલી આપણે ઉદાહરણ લઈએ, જેમ કે અશ્વમેધ યજ્ઞ છે, તો અશ્વમેધ યજ્ઞની અંદર તમને ખબર છે કે તમે રામાયણ જોઈએ છે તો ભગવાન શ્રી રામ છે એ અશ્વમેધ યજ્ઞ કરે છે, ત્યારે યજ્ઞ કરી અને એક જે ઘોડો છે એને ચારે દિશાઓમાં છૂટો મૂકવામાં આવે છે. આ ઘોડો છે એ ચારે દિશાઓમાં એને જ્યાં જ્યાં અનુકૂળ લાગે ત્યાં આગળ ફરે છે, અને જેટલા સ્થાન સુધી ફરે એ સ્થાન એ રાજાના અંડરમાં, એટલે કે એ રાજાના નિયંત્રણમાં આવી જાય. અને છેલ્લે આ જે અશ્વમેધનો અશ્વ છે એની બલિ આપવામાં આવે છે. એના પછી રાજસુ યજ્ઞ, વાજપેયી યજ્ઞ, ઘણા બધા યજ્ઞો કરવામાં આવતા હતા. હવે આપણે જોઈએ ટેક્સેશન સિસ્ટમ. કેવું છે ટેક્સેશન સિસ્ટમ? અત્યારે આપણે કેવું હોય કે બજેટનો દિવસ આવે, બજેટનો દિવસ આવે એટલે કેવું ખબર પડી જાય કે આના ઉપર આટલો ટેક્સ, આના ઉપર આટલો ટેક્સ, આના ઉપર આટલો ટેક્સ પડી જાય ને. તેમ ઋગ્વેદિક યુગમાં કોર છે ને એ સ્વૈચ્છિક હતા. ઋગ્વેદિક યુગની અંદર કર સ્વૈચ્છિક હતા. પ્રજાને કર આપવાની ઈચ્છા હોય તો એ આપે, અને ના આપવાની ઈચ્છા હોય તો કોઈ વાંધો નહીં. રાજાનું કોઈ એવું કંઈ ફરજિયાત હતું નહીં કે રાજાને કર આપવો જ. પણ હવે ઉત્તર વૈદિક યુગની અંદર આ કર છે એ કેવા થઈ ગયા? ફરજિયાત થઈ ગયા. કેમ કે કરવેરા ઉપરથી જ રાજ્ય ચાલતું હતું, એટલે હવે કરવેરા ફરજિયાત કરવા પડ્યા. પેલો બલિ જે પહેલાં હતો, જે મરજિયાત હતો, એ હવે રાજાને આપવામાં આવતો કર હતો. હવે રાજાને ફરજિયાત આપવાનો હતો. એના પછી ભાગ, ખેતીનું જે ઉત્પાદન થાય એમાંથી રાજાનો હિસ્સો હતો. સ્વાભાવિક સામાન્ય રીતે 1/6, 1/6. એટલે માની લો કે તમારે 6 બોરી અનાજનું ઉત્પાદન થાય તો એ 5 બોરી તમારી પાસે રાખવાની, 1 બોરી રાજાને આપી દેવાની કર રૂપે. આ ઉપરાંત બલિ તો ખરું જ. એના પછી શુલ્ક, વેપારીઓ પાસેથી પણ વેરો લેવામાં આવતો હતો, એને શુલ્ક કહેવાતું. કર ઉઘરાવવાની વ્યવસ્થાથી રાજા પાસે નાણાકીય શક્તિ વધી. રાજા હવે સમૃદ્ધ બન્યા. ન્યાય વ્યવસ્થા એ વખતે કેવી હતી? ધર્મ કેવો હતો? તો ન્યાયના નિર્ણયો મુખ્યત્વે ધર્મના નિયમો અને પરંપરા ઉપર આધારિત હતા. રાજા એ સર્વોચ્ચ ન્યાયાધીશ હતો. રાજાની જે આજ્ઞા હોય એને કોઈ પડકારી શકે નહીં. સ્થાનિક વિવાદો છે એ પંચાયતો દ્વારા, એટલે કે ગ્રામની સભાઓ, સ્થાનિક કોઈ ગામનો માન લો કોઈ વહીવટો, કોઈ એવો વિવાદ હોય તો એ ગ્રામ સભામાં અથવા તો ગામના લોકો ભેગા મળી અને એ વિવાદનો ઉકેલ લાવતા. એના પછી વર્ણ વ્યવસ્થા મુજબ સજા નક્કી થતી હતી. બ્રાહ્મણોને હળવી સજા થતી, શૂદ્રોને કઠોર સજા થતી. કેટલાક કિસ્સામાં, બધા કિસ્સામાં નહીં. સૈન્ય વ્યવસ્થા, સ્થાયી રાજ્ય સ્થાપવા માટે એક સંગઠિત સેનાની જરૂરિયાત ઊભી થઈ. કેવું રાજ્ય? સ્થાયી રાજ્ય. એક જગ્યાએ જ રાજ્ય હોય, સ્થાયી રાજ્ય હોય તો સંગઠિત સેનાની જરૂરિયાત ઊભી થઈ. જોકે આ જે સેના છે એ કાયમી સેના ઋગ્વેદિક યુગમાં પણ નથી અને ઉત્તર વૈદિક યુગમાં પણ નથી. જ્યારે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે જે પુરુષો લડી શકે એવા હોય એ તમામને યુદ્ધમાં જોડી દેવામાં આવતા. તો કોઈ કાયમી વિશાળ સેના નહોતી, ઉત્તર વૈદિક યુગમાં પણ નહોતી.
પણ યુદ્ધ સમયે જનતામાંથી સૈનિકો એકઠા કરવામાં આવતા. રથ અને ધનુષબાણ એ વખતના મુખ્ય હથિયારો હતા, પણ હવે લોખંડના શસ્ત્રોનો ઉપયોગ પણ ધીમે ધીમે શરૂ થયો. રાજાની સત્તાનું મુખ્ય પ્રતીક એની સૈનિક શક્તિ હતી. જેટલા સૈનિક શક્તિ એની વધારે એટલો રાજા વધારે શક્તિશાળી, અને આજુબાજુના જનપદો ઉપર આક્રમણ કરીને પોતાના જનપદને એ વિસ્તાર વધારે. એના પછી આપણે જોઈએ વહીવટી માળખું. એ વખતનો વહીવટ કેવો હતો ઉત્તર વૈદિક યુગનો? તો રાજ્યના નાના ભાગો નીચે મુજબ હતા. સૌથી મોટો એકમ રાષ્ટ્ર, આખું રાજ્ય, ટેરેટરીની અંદર ઘણા બધા જનપદ આવતા. જનપદની અંદર ઘણા બધા વિષ આવતા, ઘણા ગ્રામોનો સમૂહ છે. અને ગ્રામ એના પછી એ સૌથી નાનો વહીવટી એકમ હતો. એનો વડો ગ્રામણી હતો. વિષનો વડો વિષપતિ અથવા તો વિષયપતિ હતો. બરાબર. જનપદનો વડો એ રાજન હતો, અને આ પણ રાષ્ટ્રનો વડો પણ રાજા જ હતો. આપણે ઉત્તર જે ઋગ્વેદિક યુગની અંદર જોયું હતું, ઋગ્વેદિક યુગની અંદર શું હતું? સૌથી મોટો એકમ કયો હતો? જન હતો. જનનો વડો કોણ હતો? રાજન હતો. બરાબર. એના પછી જન શેમાંથી બનતા હતા? તો વિષમાંથી બનતા હતા. બરાબર. ઘણા બધા વિષ ભેગા થાય એટલે એક જન બને, અને એનો જે હેડ છે એ વિષયપતિ હતો. એના પછી ઘણા બધા ગ્રામડાઓ ભેગા થાય, ગ્રામ એટલે એક વિષ બનતું હતું, અને ગ્રામના વડાને ગ્રામણી કહેવાતું હતું. એના પછી ઘણા બધા કુલ એટલે કે કુટુંબ ભેગા થાય એટલે એક ગામ બનતું હતું, અને કુલના વડાને કુલપ, ગૃહપતિ, કુલપતિ વગેરે નામોથી સંબોધવામાં આવતા હતા. એના પછી આપણે વાત કરીએ ઉત્તર વૈદિક યુગ. ઉત્તર વૈદિક યુગનું સામાજિક માળખું, એની વર્ણ વ્યવસ્થા વિશે વાત કરીએ તો વર્ણ વ્યવસ્થાનું કઠોર રૂપાંતર થયું. પહેલાં જે કર્મ આધારિત હતી જે વર્ણ વ્યવસ્થા, ઋગ્વેદના 10મા મંડળના પુરુષ સૂક્તની અંદર જે વર્ણવેલું છે કે બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણો, બ્રહ્માના હસ્તમાંથી, એમની ભુજાઓમાંથી ક્ષત્રિયો, એમની જાંઘમાંથી વૈશ્યો, અને એમના પગમાંથી શૂદ્રો જે ઉત્પન્ન થયા હતા એ વાત છે. એના પછી આશ્રમ વ્યવસ્થા, 4 આશ્રમોમાં આર્યોએ પોતાના જીવનને 4 આશ્રમોમાં એ વખતે ઉત્તર વૈદિક કાળની અંદર વેચી દીધું હતું. એ 25-25 વર્ષના 4 આશ્રમ હતા. 0 થી 25 વર્ષનો જે સમય છે એને બ્રહ્મચર્યાશ્રમ કહેવાય. એના પછીના આપણે આશ્રમો 4 જોઈએ એટલે બહુ લાંબો વિડીયો ના થાય. એના પછી સ્ત્રીઓનું સ્થાન કેવું હતું? ઉત્તર જે ઋગ્વેદિક યુગની અંદર સ્ત્રીઓનું સ્થાન છે એ બહુ સન્માનજનક હતું, પણ ધીમે ધીમે ઉત્તર વૈદિક કાળની અંદર સ્ત્રીઓની સ્થિતિ છે એ થોડી નિર્બળ થાય છે. એના પછી આર્થિક આધાર કેવો હતો એ આપણે દરેક મુદ્દાને થોડોક વિસ્તૃત સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌપ્રથમ વર્ણ વ્યવસ્થાના ઉદયની આપણે વાત કરીએ તો ઋગ્વેદના 10મા મંડળની અંદર પુરુષ સૂક્તની અંદર વર્ણ વ્યવસ્થાનો પ્રથમ ઉલ્લેખ થયો છે. ઋગ્વેદિક યુગની અંદર વર્ણ વ્યવસ્થા છે એ કર્મ આધારિત હતી. કેવી હતી? કર્મ આધારિત. અને ઉત્તર વૈદિક યુગની અંદર એ વર્ણ વ્યવસ્થા કર્મ આધારિતમાંથી જન્મ આધારિત થઈ જાય છે. સમાજ 4 સ્પષ્ટ ભાગોમાં વહેંચાયેલો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણોનું વર્ચસ્વ વધ્યું અને યજ્ઞનું મહત્વ પણ વધ્યું. આગળ જોઈએ તો બ્રાહ્મણ અને ક્ષત્રિયો એમની શું ભૂમિકા હતી? તો બ્રાહ્મણો છે એમનું સમાજમાં સૌથી ઊંચું સ્થાન હતું. એમનું કામ હતું ધાર્મિક વિધિઓ કરાવવી અને વૈદિક શિક્ષણ આપવું. એના પછી ક્ષત્રિય એ શાસક વર્ગ હતા, જે રાજ્ય કરતા હતા, જેમને યુદ્ધ અને પ્રજાના રક્ષણની જવાબદારી સોંપાઈ હતી. બંને વચ્ચે સત્તા અને ધર્મનું સંતુલન જાળવવા માટેનો પ્રયત્ન થતો હતો. હવે આપણે જોઈએ શૂદ્ર અને વૈશ્ય. તો વૈશ્ય જે છે એ સમાજનો આર્થિક આધાર હતો. કરવેરા ભરવાવાળી સૌથી મોટી પ્રજા હતી ને, સૌથી મોટો વર્ગ કોઈ હોય તો એ વૈશ્યો હતા. એ લોકો ખેતી કરતા, પશુપાલન કરતા અને વેપાર કરતા. કર ભરનારો આ મુખ્ય વર્ગ હતો.
એના પછી શૂદ્રની વાત કરીએ તો જે ઉપરના ત્રણેય વર્ગો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, એ ત્રણેય વર્ણોની સેવા કરવાની. યજ્ઞ અને વેદના પાઠથી વંચિત રાખવામાં આવ્યા હતા. એ લોકો યજ્ઞ કે વેદના પાઠ નહોતા કરી શકતા, બરાબર. એટલે શૂદ્રોની સામાજિક સ્થિતિ એ વખતે નબળી હતી. આગળ જોઈએ આપણે આશ્રમ વ્યવસ્થા. તો માનવ જીવનને આર્યોએ ઉત્તર વૈદિક કાળમાં 100 વર્ષનું બાંધીને એને 4 તબક્કામાં વેચ્યું હતું. એ લોકો માનતા હતા કે જનરલી માનવ જીવન છે એ 100 વર્ષનું છે અને એ 100 વર્ષને એમને 25-25 વર્ષના 4 તબક્કામાં વિભાજિત કર્યું છે. પહેલો તબક્કો છે એ બ્રહ્મચર્ય આશ્રમ. આ આશ્રમની અંદર બ્રહ્મચર્યનું પાલન કરવાનું 0 થી 25 વર્ષ. આગળ જોઈએ આપણે. બીજો આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ, 25 થી 50 વર્ષ. ત્રીજો આશ્રમ છે એ વાનપ્રસ્થાશ્રમ છે, 50 થી 75 વર્ષ. અને ચોથો આશ્રમ છે એ સંન્યાસ આશ્રમ છે, 75 થી 100 વર્ષ. હવે આપણે જોઈએ કે આ આશ્રમોમાં દરેક ટાઈમ પીરિયડની અંદર, દરેક તબક્કાની અંદર માણસે શું કરવાનું હતું. તો આશ્રમના તબક્કા જોઈએ તો પહેલો તબક્કો એટલે બ્રહ્મચર્ય આશ્રમ. આ બ્રહ્મચર્ય આશ્રમમાં શું કરવાનું? આ એક વિદ્યાર્થી કાળ હતો. ગુરુના આશ્રમમાં જવાનું, ગુરુકુળમાં જવાનું, ત્યાં આગળ જઈ અને ગુરુ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ કરવાની, જ્ઞાન મેળવવાનું. એના પછીનો બીજો આશ્રમ છે એ ગૃહસ્થ આશ્રમ છે. તો વિદ્યા અભ્યાસ કરી અને ઘરે આવવાનું, લગ્ન કરીને લગ્ન જીવન માણવાનું, પરિવારનો નિભાવ કરવાનો, યજ્ઞો કરવાના. અને બાકીના જે ઘરના સભ્યો છે એ બધા જ આમના ઉપર આધારિત હતા. એ એટલા માટે કે જે બાળકો હોય એ બધા શિક્ષા ગ્રહણ કરતા હોય, એ પણ એ કોઈ કમાતા ના હોય. અને એના પછી વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમના લોકો તો હવે ધીમે ધીમે પોતે સંસારની આસક્તિમાંથી વિમુખ થવાનો પ્રયત્ન કરતા હોય, એટલે એ પણ આર્થિક જીવનનો આધાર નથી. એટલે આર્થિક જીવનનો આધાર છે ને એ આ ગૃહસ્થાશ્રમ હતો. આગળ જઈએ વાનપ્રસ્થાશ્રમ. અહીંયા આગળથી સંસારના ત્યાગની શરૂઆત કરવાની, ધીમે ધીમે મોહમાયા ઓછી કરવાની, અને વનમાં જઈને સાધના કરવાની પણ શરૂઆત થાય આ સમયમાં. એના પછી સંન્યાસ આશ્રમ. 75 વર્ષ પૂરા થઈ જાય પછી સંપૂર્ણ વૈરાગ્ય જેવું થઈ જાય. પ્રભુને ચરણે આપણે પોતાના જાતને અર્પણ કરી દઈએ અને મોક્ષ પ્રાપ્તિ માટે ભ્રમણ કરવાનું. બસ અંતિમ સત્ય મોક્ષ, જન્મ મરણના જે ચક્રાવામાંથી મુક્તિ મળે એ માટેના પ્રયાસો કરવાના, પ્રભુ ભક્તિ કરવાની. આ રીતે આશ્રમોને એ 4 તબક્કામાં વેચ્યા હતા: બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ. સ્ત્રીઓની સ્થિતિ કેવી હતી? જો સ્ત્રીઓની સ્થિતિ, એમનું જે સન્માન છે એમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો હતો. તો વૈદિક યુગની અંદર વાત કરીએ તો વૈદિક યુગની અંદર સ્ત્રીઓ એ સભા અને સમિતિની અંદર ભાગ લઈ શકતી હતી. બીજી કે એ વખતે સામાન્ય લોકો છે એ એક જ લગ્ન કરી શકતા હતા, એટલે પ્રમાણમાં એ સ્ત્રીઓની સ્થિતિ સારી હતી. બીજું કે અપાલા, ઘોષા, લોપામુદ્રા, વિશ્વાવારા, આ બધી સ્ત્રીઓએ વેદોની રચના કરવામાં અને યજ્ઞો કરવામાં પણ એમને ભાગ ભજવેલો છે. એટલે સ્ત્રીઓનું સ્થાન પ્રમાણમાં બહુ જ સન્માનનીય હતું ઋગ્વૈદિક યુગમાં, એટલે કે પૂર્વ વૈદિક યુગમાં. પણ ઉત્તર વૈદિક યુગ આવે છે ત્યારે સ્ત્રીઓની સ્થિતિમાં થોડો ઘટાડો થાય છે. કેવો ઘટાડો થાય છે કે તેમને રાજકીય સભાઓ, એટલે કે સભા અને સમિતિમાં ભાગ લેવાની મનાઈ ફરવામાં આવી કે હવે સ્ત્રીઓ સભા અને સમિતિમાં ભાગ ન લઈ શકે. એટલે પહેલાં જે છે ઋગ્વૈદિક યુગમાં સભા અને સમિતિની અંદર આ જે સભા અને સમિતિ છે એમાં પુરુષો અને સ્ત્રીઓ બંને હતા. પુરુષો વત્તા સ્ત્રીઓ બંને હતા. ક્યારે? ઋગ્વૈદિકમાં. અને ઉત્તર વૈદિકમાં કોણ હતું? માત્ર પુરુષો જ, કેમ કે સ્ત્રીઓને એમાંથી બાકાત રાખવામાં આવી હતી. શિક્ષણના અધિકાર ઉપર પણ એમનો કાપ મૂકવામાં આવ્યો હતો. તો આ રીતે જોઈએ તો સ્ત્રીઓની સ્થિતિનો થોડો યાસ થયો હતો. સ્ત્રીઓનું સ્થિતિનું જે છે, સ્ત્રીઓની જે મૂળ સ્થાન છે એ ઘણું બધું નીચું આવ્યું હતું. એના પછી આપણે જોઈએ કે સ્ત્રીઓના પડકારો હતા. એ વખતે એવું હતું કે પુત્ર જન્મ, જે સ્ત્રી પુત્રને જન્મ આપતી હતી એનું મહત્ત્વ થોડું વધારે ગણાતું. પુત્ર જન્મની પ્રાધાન્યતા વધી. જોકે
પુત્રનો જન્મ થયો કે પુત્રીનો એ કંઈ સ્ત્રીના હાથમાં નથી. સંપત્તિના અધિકારો મર્યાદિત થયા. જે પૈતૃક સંપત્તિ જે છે એના અધિકારોમાંથી પણ ધીમે ધીમે સ્ત્રી છે એ બાકાત થવા લાગી. બહુપત્નીત્વની પ્રથા પ્રચલિત બની. પહેલાં આપણે ઋગ્વેદિક યુગની અંદર જોયું હતું કે બહુપત્નીત્વ પ્રથા માત્ર કુલીન સમાજમાં જ જે રાજા અથવા તો જે અધિકારી વર્ગ, જે ઉચ્ચ વર્ગ હતો, જે ઉચ્ચ વર્ગ હતો, પૈસાદાર વર્ગ હતો, ત્યાં જ બહુપત્નીત્વ પ્રથા પ્રચલિત હતી. પણ હવે તો સામાન્ય વર્ગમાં પણ આ પ્રથા પ્રચલિત થઈ ગઈ. આમ છતાં ગાર્ગેય અને મૈત્રી જેવી વિદુષી સ્ત્રીઓનું પણ આ સમયમાં અસ્તિત્વ હતું. એટલે એવું કહી શકાય કે પ્રમાણમાં આ સમય છે એ સ્ત્રીઓ માટે પડકારજનક હતો. એના પછી આપણે વાત કરીએ ગોત્ર પ્રથા. ગોત્ર આમ તો લગભગ બધા કોઈ પણ એક ઋષિના નામ ઉપરથી હોય છે કે કોઈ એક ઋષિનો વંશ એટલે ગોત્ર ક્યાંથી ઉતરી આવ્યા છે. ગોત્રનો અર્થ છે ગૌત્રા, ગાયોનો વાડો કે વંશ. એક જ પૂર્વજની પરંપરાને વળગી રહેનાર એક પૂર્વજ. કોઈક ઋષિમુનિ એક પૂર્વજ હોય, એ પૂર્વજના પછી સંતાનો થાય, એમના સંતાનો, એમના સંતાનો, એમના સંતાનો, એમ આખો જે મોટો આખો સમુદાય ભેગો થાય એને શું કહેવાય? ગોત્ર કહેવાય. આપણે તો કયા ગોત્રના? તો જે તે ઋષિના ગોત્રના. ઉત્તર વૈદિક યુગમાં ગોત્ર વ્યવસ્થા સામાજિક ઓળખનું મુખ્ય માધ્યમ બની કે તમે કયા ગોત્રના છો. કેમ કે ગોત્રના આધારે લગ્ન સંબંધો નક્કી થતા હતા. પોતાના જ ગોત્રની અંદર લગ્ન થઈ શકે નહીં. જે જનીનોની દ્રષ્ટિએ ગણે તો પણ ખોટું છે અને મર્યાદાની દ્રષ્ટિએ તો પણ ખોટું છે. એટલે એક રીતે સમાજમાં મર્યાદા જળવાઈ રહે એ માટે સમાન ગોત્રની અંદર લગ્ન નહોતા થઈ શકતા. આગળ આપણે જોઈએ ગોત્રના નિયમો. તો સગોત્રીય લગ્ન, એક જ ગોત્રમાં લગ્ન છે એ કરી શકાતા નહોતા, વર્જિત હતા. આ નિયમનો મુખ્ય ઉદ્દેશ જનીનિક શુદ્ધતા અને કુટુંબની મર્યાદા જાળવવાનો હતો. દરેક વ્યક્તિએ પોતાના ગોત્ર અને પ્રવરનું જ્ઞાન રાખવું ફરજિયાત હતું આ સમયમાં. એના પછી આપણે વાત કરીએ કે સામાજિક અસર. આ તમામ નિયમોએ સમાજને વધુ શિસ્તબદ્ધ બનાવ્યો. સમાજને કેવું બનાવ્યો? શિસ્તબદ્ધ બનાવ્યો. નિયમો પ્રમાણે જ ચાલવાનું હતું. પરંતુ તેની સાથે વર્ણ અને જાતિના બંધનો પણ મજબૂત થયા. ઉત્તર વૈદિક યુગની અંદર વર્ણ વ્યવસ્થા છે એ મજબૂત થઈ છે. વર્ણ વ્યવસ્થામાંથી જ્ઞાતિ પ્રથાનો પણ હવે સારો એવો ઉદ્ભવ થવા લાગ્યો છે. અને એક કામ કરતી વ્યક્તિ છે એનો દીકરો એ જ કામ કરે. એટલે હવે વર્ણ વ્યવસ્થા છે ને એ કર્મ આધારિત નહીં પણ જન્મ આધારિત બની છે. જાતિના બંધનો પણ મજબૂત થયા છે, કઠોર થયા છે. આજનું જટિલ સામાજિક માળખું જ આ જ યુગની પાયાની રચના છે. હવે આપણે જોઈએ, હવે મેં દરેક જે પોઈન્ટ્સ હોય ને, જે દરેક મુખ્ય પોઈન્ટ એનો માઇન્ડ મેપ બનાવવાનું શરૂ કર્યું છે કે જેને કારણે આપણને ખ્યાલ આવે કે આપણે શેમાં કઈ બાબતોનો અભ્યાસ કરવાનો છે. તો આર્થિક બાબતમાં કૃષિ ક્રાંતિ આપણે જોયું કે મુખ્ય વ્યવસાય અને આર્થિક જીવનનો પાયો એ ઋગ્વેદિક યુગની વાત કરીએ તો એમનો મુખ્ય પાયો હતો પશુપાલન. અને ઉત્તર વૈદિક યુગની અંદર આર્થિક જીવનનો મુખ્ય પાયો એ ખેતી થઈ ગયો હતો. અને હળ અને ખેડાણનો પણ વિકાસ થયો હતો. આપણે જોયું હતું કે લોખંડના ઉપયોગની શરૂઆત અને લોખંડની ક્રાંતિ છે એ ઉત્તર વૈદિક યુગની અંદર શરૂ થઈ. ઋગ્વેદિક યુગની અંદર ક્યાંયથી આપણને લોખંડનો કોઈ નામ પણ મળતું નથી. એટલે કે જે કૃષ્ણ આયસ છે એના દ્વારા જંગલોની સફાઈ અને ઊંડી ખેતી પણ આ લોખંડના ઉપયોગ દ્વારા શક્ય બની. પશુપાલન છે એ ગાયની સંપત્તિનું માધ્યમ છે અને ખેતી સાથે પૂરક વ્યવસાય તરીકે વિકાસ થયો હતો. હવે પહેલાં એ મુખ્ય હતો, હવે એ ગૌણ બની ગયો છે. હવે મુખ્ય વ્યવસાય ખેતી થઈ ગયો છે. એના પછી હસ્તકલા કેવી હતી, કરવેરાની સિસ્ટમ કેવી હતી એ પણ આપણે જોઈ લીધી. શહેરીકરણ કેવી રીતે થતું હતું એ પણ આપણે જોઈએ. તો કૃષિ અર્થતંત્રની કરોડરજ્જુ શું હતું? અર્થતંત્રની કરોડરજ્જુ ખેતી હતી, પશુપાલન નહોતું. આ સમયગાળામાં પશુપાલનને બદલે ખેતી મુખ્ય વ્યવસાય બન્યો. પહેલાં ઋગ્વેદિક યુગની અંદર મુખ્ય વ્યવસાય તરીકે પશુપાલન હતો અને હવે ઉત્તર વૈદિક યુગની અંદર મુખ્ય વ્યવસાય ખેતી થયો. શતપથ બ્રાહ્મણની અંદર ખેતીની વિવિધ પ્રક્રિયાઓ જેમ કે ખેડવું,
ખેતર ખેડવું, ખેતરમાં વાવણી કરવી અને અનાજને લણવું, એટલે કે ખેડવું, વાવણી, લણણી એનો પણ ઉલ્લેખ છે. 24 બળદો દ્વારા ખેંચાતા મોટા હળના પુરાવા ગ્રંથોમાં મળે છે. 24 હળ દ્વારા જે ખેંચાતું હોય તો હળ કેટલું મોટું હશે એ વિચાર કરો. સિંચાઈ માટે નહેરો અને ખાતરનો ખ્યાલ પણ આ સમયની અંદર વિકસ્યો હતો. હવે આપણે વાત કરીએ લોખંડની. લોખંડને કૃષ્ણ અયસ્ક અથવા તો શ્યામ અયસ્ક પણ કહેવામાં આવતું હતું. આ પ્રકારના લોખંડમાંથી જે ઓજારો બનાવવામાં આવતા હતા. ઉત્તર વૈદિક યુગમાં લોખંડનો વ્યાપક મોટા પ્રમાણમાં ઉપયોગ શરૂ થયો, જેને કૃષ્ણ અયસ અથવા તો શ્યામ અયસ પણ કહેવામાં આવતું. લોખંડના સાધનોથી ગંગાના મેદાનોના ગીચ જંગલો કાપવામાં સરળતા રહી. હળના ફાલમાં લોખંડનો ઉપયોગ થતો હતો, એટલે એ જમીનને ઊંડી ખેડી શકાય. પરિણામે કૃષિ ઉત્પાદનમાં મોટો વધારો થયો અને સ્થાયી ગ્રામ્ય જીવન મજબૂત બન્યું. એના પછી આપણે જોઈએ મુખ્ય પાક અને ઉત્પાદન. તો વ્રીહી એટલે ચોખા. આ ગંગાના મેદાનોનો મુખ્ય પાક હતો, કેમ કે ત્યાં પાણી ભરપૂર પ્રમાણમાં મળી રહેતું હતું અને યજ્ઞોમાં પણ ઉપયોગ કરવામાં આવતો હતો. ચોખા, તલ, ઘી, જવ આ બધાનો ઉપયોગ યજ્ઞોમાં પણ કરવામાં આવે છે. એના પછી યવ એટલે જવ, બાર્લે, બરાબર. એ સૌથી પ્રાચીન અને પવિત્ર ધાન્ય છે. આ ધાન્યની વાત આપણે આગળ પૂર્વ વૈદિક યુગમાં પણ કરી હતી. એના પછી ગોધૂમ એટલે ઘઉં. ખાદ્ય સામગ્રી તરીકે લોકપ્રિયતા વધીને અત્યારે તો ખાવા માટે આપણે ઘઉંનો જ મોટે ભાગે ઉપયોગ કરીએ છીએ. એના પછી માંસ એટલે કે અડદ કે કઠોળ પ્રોટીનયુક્ત ખોરાક તરીકે છે. અને એના પછી તિલ છે, તલ એટલે કે તેલીબિયા, બરાબર. આ તેલીબિયા અને બીજું કે તલનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં પણ થતો હતો. તો આ વખતનું મુખ્ય ધાન્ય ઉત્પાદન હતું. એ વખતના ઉત્પાદન કયા કયા હતા? પશુપાલનના મહત્ત્વની વાત કરીએ ઉત્તર વૈદિક યુગમાં. ઋગ્વૈદિક યુગમાં તો પશુપાલનનું મહત્ત્વ જ મહત્ત્વ હતું, કેમ કે મૂળ વ્યવસાય જે હતો. અહીંયા આગળ ખેતી જે છે એ મુખ્ય વ્યવસાય હોવા છતાં પશુધન હજુ પણ સંપત્તિનું મહત્ત્વનો માપદંડ હતો. અત્યારે પણ કોઈ વ્યક્તિ કેટલો સમૃદ્ધ છે તો એની પાસે ગાયોની સંખ્યા કેટલી છે એના આધારે જ નક્કી થતું હતું. ગાયને પવિત્ર માનવામાં આવતી હતી, આર્થિક રીતે મૂલ્યવાન ગણવામાં આવતી હતી. બળદોનો ઉપયોગ ખેતી માટે થતો હતો, માલવાહક વાહનો તરીકે ગાડા ખેંચવા માટે પણ થતો હતો, એ માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકવા માટે. ઘોડાનો ઉપયોગ છે એ રથને ખેંચવા માટે થતો હતો અને યુદ્ધોમાં પણ ઘોડા ઉપયોગી હતા. એના પછી ગધેડા, જે માલને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર પોઠો ઉપર લઈ જવા માટે. ઊંટનો પણ ઉલ્લેખ મળે છે. એટલે જોઈએ કે સ્વાભાવિક રીતે પશુપાલનનું પણ સારું એવું મહત્ત્વ આ સમયની અંદર હતું. હવે જોઈએ વ્યવસાયિક વર્ગો અને હસ્તકલા. હસ્તકલાનો કેવો વિકાસ થયો હતો? તો વણકર ઉપરથી જ આપણને ખબર પડી જાય કે એનું કામ કયું હોય. કપડાં વણવાનું હોય. સુતરાઉ કાપડ અને ઊની કાપડ વણવાની કલા જે છે એ આ સમયની અંદર વિકાસ થયો હતો. સ્ત્રીઓ પણ આમાં નિપુણ હતી અને નવરાશના સમયે ઘરે બેસી અને એ લોકો પણ આજે કાપડ વણવાનું કામ કરતા હતા. સુથાર, ખાસ કરીને એમનું કામ રથ બનાવવાનું, ગાડા બનાવવાનું, ખેતીના ઓજારો બનાવવાનું એ એમનું મુખ્ય કામ હતું. એના પછી કુંભાર, બરાબર. પેઇન્ટેડ ગ્રેવેર, ચિત્રિત રાખોડી વાસણો આ યુગની ઓળખ છે. રાખના જે કલરના વાસણો હોય ને રાખોડી વાસણો કહેવાય અને અલગ અલગ ઉપર ચિત્રો કરેલા. તો કુંભાર, સુથાર, વણકર, આની સાથે સાથે ધાતુકામ પણ થતું હતું. તો માન લો કોઈ ઘરેણા કે આભૂષણો બનાવતા હોય તો એ સોની કહેવાય, બરાબર. એના પછી જે કોઈ એના જે ઓજારો બનાવવાનું કામ કરે ધાતુના તો એ પાછો લુહારમાં આવી જાય, બરાબર. ચામડાના વસ્ત્રો હોય કે ચામડાના જૂતા કે અન્ય સામગ્રી જે બનાવવાનું કામ કરે એ ચર્મકાર અથવા તો મોચી, બરાબર. આભૂષણ બનાવવાનું કામ જે સોની કરે. તો આ બધી કલાઓ છે એ પણ આ સમયની અંદર વિકસી હતી. એના પછી આપણે જોઈએ કે વ્યાપાર અને વાણિજ્ય આ વખતે કેવું હતું. આ વખતે આંતરિક અને વિદેશી વેપાર બંને નોંધપાત્ર હતો. ઋગ્વૈદિક કાળમાં વિદેશી વેપારનો ક્યાંય ઉલ્લેખ નથી આવતો. ઋગ્વૈદિક યુગની અંદર અને ઉત્તર વૈદિક બંને યુગની અંદર મોટાભાગે બાર્ટર સિસ્ટમ એટલે કે વસ્તુ વિનિમય પ્રથા જ હતી. ક્યાંક કોઈ મોટા કેસોની અંદર જ નિષ્ક નામના સોનાનો સિક્કાનો
કે ચાંદીના સિક્કા પણ ઉત્તર વૈદિક યુગની અંદર તો અસ્તિત્વમાં આવ્યા છે, પણ મોટાભાગે વસ્તુ વિનિમય પ્રથા એ વખતે અસ્તિત્વમાં હતી. શ્રેષ્ઠીન, વેપારીઓના જે વડા હોય એને સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતા હતા, એમને શ્રેષ્ઠીન કહેવામાં આવતા હતા. એના પછી ગણ, વેપારીઓનો સમૂહ જે હોય એને ગણ તરીકે ઓળખવામાં આવતો હતો. અને છેક બેબીલોનની જે સંસ્કૃતિ કહેવાય બેબીલોન, એ બેબીલોન સુધી છેક દૂરના દેશો સાથે દરિયાઈ વેપારના સંકેતો મળે છે. આપણને ખ્યાલ છે કે જે વૈદિક યુગ, પૂર્વ વૈદિક યુગના આર્યો છે એ લોકો સમુદ્રથી પરિચિત નહોતા, પણ ઉત્તર વૈદિક યુગના આર્યો છે એ સમુદ્ર માર્ગે વેપાર પણ કરતા હતા. આ પણ એક બંને વચ્ચે ડિફરન્સ છે. વસ્તુ વિનિમય પ્રથા હજી પ્રચલિત હતી, હજી પણ સ્થાયી ધોરણે સિક્કાઓ આવ્યા નહોતા. મહેસૂલ અને કરવેરા પદ્ધતિ, રાજાની શક્તિબદ્ધતા કરવેરા પદ્ધતિ આપણે આગળ જોઈ જ છે. બલિ એટલે જેમ આપણે વાત કરીએ કે ઋગ્વેદિક કાળની અંદર આ મરજિયાત હતો, પણ ઉત્તર વૈદિક કાળમાં ફરજિયાત હતો. રાજાને આપવાનો કર હતો, સ્વૈચ્છિક કર હતો, હવે ફરજિયાત થઈ ગયો હતો. ભાગ છે એ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ આપવાનો હતો. ભાગ દૂધ છે એ કર ઉઘરાવનાર, રાજાના કર ઉઘરાવનાર ખાસ અધિકારી હતા. અને સંગ્રહિત્રી એટલે હવે તો એની પાસે ઘણી બધી આવક આવતી હતી રાજાને, તો આ જે આવક આવતી હોય એ ખજાનાનું રક્ષા કરનાર અધિકારી એટલે ખજાનચી અથવા તો ટ્રેઝરર. એના પછી આપણે વિનિમયના સાધનો, ચલણની અંદર વાત કરીએ તો હજી સુધી સિક્કાઓનો સંપૂર્ણ ઉદય નહોતો થયો. સંપૂર્ણ રીતે ચલણ તરીકે સિક્કા અસ્તિત્વમાં આવ્યા નહોતા, પણ મૂલ્ય માપવાના એકમો તરીકે હજી સુધી એ અસ્તિત્વમાં હતા. સૌથી પહેલાં નિષ્ક છે. આ સોનાનું એક પ્રકારનું આમ તો આભૂષણ જ છે, પણ એ ચલણ તરીકે વપરાતું હતું કેટલાક કિસ્સામાં. એના પછી સતમાન છે એ ચાંદીના હતા, બરાબર. આ ચાંદીના સિક્કા જેવા હતા જે એ વખતે વપરાતા હતા. અને એના પછી આપણે વાત કરીએ કૃષ્ણલા અથવા કૃષ્ણલા, એ તોલમાપ માટે વપરાતો સૌથી નાનો એકમ છે, કૃષ્ણલા તરીકે ઓળખાતો. એના પછી આપણે થોડુંક આર્થિક પરિવર્તનની એક ગ્રાફિકલ ઝલક લઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે ઉત્તર વૈદિક કાળ અને ઋગ્વેદિક કાળમાં શું ફરક છે. તમે આ જો મેપ જુઓ છો તો ઉત્તર વૈદિક કાળની અંદર સૌથી હાઈએસ્ટ શું હતું, મુખ્ય વ્યવસાય કયો થતો? ખેતી હતું, કૃષિ. એના પછી જુઓ, કૃષિ પછી હસ્તકલા આવે છે, પછી પશુપાલન નથી આવતું, હસ્તકલા. એના પછી વેપાર આવે છે, અને છેલ્લે ચોથા નંબરે પશુપાલન પહોંચી ગયું છે. એટલે તમે જુઓ કે હવે આ સંસ્કૃતિ જે છે ને એ હવે ધીમે ધીમે ગ્રામ્ય સંસ્કૃતિમાંથી બીજા શહેરીકરણ, સેકન્ડ અર્બનાઇઝેશન તરફ પ્રયાણ કરી રહી છે. તમારા મગજમાં પ્રશ્ન થશે કે સેકન્ડ અર્બનાઇઝેશન ક્યાંથી? પહેલું જ કહેવાય ને? ના, સિંધુ ખીણ સંસ્કૃતિ છે એ શહેરી સંસ્કૃતિ હતી, નગરીય સભ્યતા હતી, અર્બન સિવિલાઇઝેશન હતી. એટલા માટે એના પછી આ બીજા શહેરીકરણ માટેનો અહીંયા આગળથી પાયો નંખાયો છે. આજે આપણે જે ચિત્રો જોયા એ ચિત્રોના સોર્સિસ છે. હવે ધર્મનું પરિવર્તન, ધર્મમાં પણ પરિવર્તન થયું. આપણે જોયું હતું કે ઋગ્વેદિક યુગમાં અને ઉત્તર વૈદિક યુગમાં દેવોમાં પણ પરિવર્તન આવ્યું હતું. જે મુખ્ય દેવો છે એમાં પણ ફેરફાર થયો હતો. ઋગ્વેદિક યુગની અંદર મુખ્ય દેવો તરીકે એ લોકો પ્રકૃતિના દેવોને માનતા હતા, ઇન્દ્ર, અગ્નિ, વરુણ. અને ઉત્તર વૈદિક યુગની અંદર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ વગેરે દેવો આવી ગયા, બરાબર. ઋગ્વેદના ઋત એટલે કે કુદરતી વ્યવસ્થામાંથી ધર્મ એનો ઉદય થયો. સામાજિક અને નૈતિક ફરજો, દરેક વ્યક્તિની કેટલીક સામાજિક ફરજો હોય, કેટલીક નૈતિક ફરજો હોય, એ ઋત છે. ધર્મ હવે માત્ર દેવતાઓની સ્તુતિ નથી, પણ સામાજિક જવાબદારી અને કર્મકાંડ સાથે જોડાઈ ગયો હતો. આ કર્મકાંડને લીધે સમાજની અંદર ઘણી બધી કુરીતિઓ અને ધાર્મિક કુરીતિઓ પેદા થઈ હતી. તો એ પછી કુરીતિઓને એના લીધે આમ આપણા જે વૈદિક સમાજ છે એમાંથી જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ છૂટા પડે છે. આગળ આપણે જોઈએ યજ્ઞ અને કર્મકાંડ. યજ્ઞોનું સ્વરૂપ અત્યંત જટિલ બન્યું હતું. આ નવા ધર્મો આ વખતે ઉદ્ભવ થવાનું મૂળ કારણ આ હતું કે યજ્ઞોનું સ્વરૂપ અત્યંત જટિલ બની ગયું હતું.
આપણે વાત કરી હતી કે ઋગ્વૈદિક યુગની અંદર યજ્ઞો બહુ સાદા અને સરળ હતા. અહીંયા આગળ તો અશ્વમેધ યજ્ઞ, રાજસુ યજ્ઞ, વાજપેયી યજ્ઞ જેવા બહુ મહાન, બહુ જેને કહેવાય ભવ્ય યજ્ઞો હતા, જેની પાછળ બહુ મોટો ખર્ચો કરવામાં આવતો હતો. અને ઋગ્વૈદિક યુગની અંદર યજ્ઞો સસ્તા, બહુ સસ્તી કિંમતે થતા અને સાદા હતા. અહીંયા આગળ બહુ મોટા ભવ્ય યજ્ઞો, ખર્ચાળ યજ્ઞો થવા માંડ્યા. અહીંયા આગળ પુરોહિત વર્ગનું વર્ચસ્વ વધ્યું, કેમ કે અંતે જે કંઈ બી કરવું હોય તો એ સામાન્ય અન્ય માણસને, માની લો રાજાને તો ખબર જ નથી ને, પુરોહિત કે એમ જ કરવાનું હતું. એટલે પુરોહિતોનું, બ્રાહ્મણ વર્ગનું વર્ચસ્વ વધ્યું. દેવતાઓ માટેની અગ્નિ પૂજાનું પણ મહત્ત્વ આ સમયની અંદર વધ્યું છે. એના પછી ઉપનિષદોનું દર્શન જે છે, ઉપનિષદ એટલે ગુરુની સમીપ બેસીને રહસ્યમય જ્ઞાન મેળવવું. એનો મુખ્ય વિષય હતો બ્રહ્મ અને આત્માનું એકત્વ. તત્વમસી, તું છે. આ મહાવાક્ય દ્વારા આત્મજ્ઞાનનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. એટલે ઉપનિષદોએ આ સમયની અંદર એ તત્વજ્ઞાનના ભંડારો હતા અને એને માનવ સમાજની અંદર આવા ઉમદા તત્વજ્ઞાની ખ્યાલોનું બીજારોપણ કરવામાં પણ મહત્ત્વનો ફાળો આપ્યો હતો. આગળ આપણે વાત કરીએ કે કર્મ અને સંસાર. કર્મનો સિદ્ધાંત: મનુષ્ય જેવું આવે એવું લણે, જેવું કરે એવું પામે. કર્મના ફળથી જ જન્મ અને મૃત્યુનું ચક્ર નિર્ધારિત થાય છે અને કર્મના આધારે જ વ્યક્તિ જન્મ મરણના ચક્રામાંથી મુક્ત થાય છે, એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરે છે. જીવન એક માત્ર સ્થળ નથી, પરંતુ આત્માની યાત્રા છે, જે અજ્ઞાનને કારણે ભટકતી રહે છે. પણ જ્યારે તમારી અંદર જ્ઞાનનો પુંજ પ્રગટે ત્યારે જન્મ મરણના ચક્રાઓમાંથી મુક્તિ મળે છે, એટલે કે મોક્ષ મળે છે. અને આ મોક્ષ એ આપણું પરમ લક્ષ્ય છે, એના પછીનું કોઈ લક્ષ્ય નથી. મોક્ષ એટલે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ. જ્ઞાન માર્ગ દ્વારા અજ્ઞાનનો નાશ થાય અને આત્મા છે એ પરમાત્માની અંદર વિલીન થઈ જાય. એ જ આપણા જીવનનું અંતિમ લક્ષ્ય, અંતિમ ધ્યેય છે. થેન્ક યુ વેરી મચ. મને લાગે છે કે તમને આખા ચેપ્ટરમાં સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. ફરીથી ધન્યવાદ.